હાર્ટ એટેક જ્યારે કોઈને આવે તો એનું કારણ એ છે કે હાર્ટની નાનકડી હૃદયની નાનકડી નળીમાં કાં તો ક્લોટ આવે છે, લોહી જામી ગયું છે, કાં તો કોલેસ્ટ્રોલ જે પ્લાક કહેવાય, જે જ્યાં કોલેસ્ટ્રોલ જામે હોય એ રપ્ચર થઈ જાય. એ રપ્ચર થવાના કારણે એ નસમાં બ્લોક આવી જાય અને 1 કલાકના અંદર આ બ્લોકને આપણે કંઈ કરીએ ના તો એ ડેમેજ થઈને એને પરમાનન્ટ ડેમેજ થઈ જાય. એક વખત હાર્ટ એટેક આવ્યો તો બીજો હાર્ટ એટેક આવ્યોનો લગભગ 30% to 40%, એટલે 30% થી 40% જેવો ચાન્સ હોય છે. એટલે પહેલે હાર્ટ એટેક આવ્યો તો આપણે ઇન્વેસ્ટિગેશન કરીને એ જોવું જોઈએ કે આ અટેક આવવાનું જે કારણ છે તેનું કોઈ નિદાન થઈ શકે, જેવી રીતે એન્જિયોપ્લાસ્ટી કહેવાય. અને બીજી નસમાં પણ અગર બ્લોક હોય તો તે એન્જિયોપ્લાસ્ટીથી સારી રીતે ટ્રીટ થઈ શકે છે. એટલે તે પ્રિવેન્ટ થઈ જાય, બીજો હાર્ટ એટેકનું પ્રિવેન્શન થઈ જાય. પણ કોઈને આપણે કહીએ કે ભાઈ હાર્ટ એટેક તારો પહેલી વખત આવી ગયો ને તું દવા ખાઈને એટલે તારું કામ ચાલે, એ વાત સાચી નથી. તો બીજો હાર્ટ એટેકનો ઇન્સિડન્સ લગભગ 30% to 40% છે. હૃદયના જે આઘાત થાય એટલે હાર્ટ એટેક થાય એમાં ડિપેન્ડ કરે છે. અમુક હાર્ટ એટેક એટલે માઇલ્ડ હોય, બહુ માઇલ્ડ. તો એ માઇલ્ડ અટેકમાં શું છે કે પમ્પિંગ આપની જે હૃદયની હોય એવું બહુ વધારે ઓછી નહીં થાય. એટલે આવા દર્દી આઈસીયુમાં 1-2 દિવસ રહે પછી વોર્ડમાં શિફ્ટ થાય અને એમને રજા આપણે આપી શકીએ. પણ આ લોકોનું શું છે, જનરલી અમે લોકો એન્જિયોગ્રાફી કરીને જોઈએ છીએ કે એમને જે અટેક આવ્યો છે એ સિગ્નિફિકન્ટ બ્લોક હતો એમની નસમાં હૃદયની, તો પછી એમને એન્જિયોપ્લાસ્ટી અમે એડવાઇસ કરીએ. 30% to 40% કેસીસ, 30% થી 40% પેશન્ટમાં એવું હોય કે મલ્ટિપલ બ્લોક હોય, નાના બ્લોક હોય અને એમની ડાયાબિટીસ કંટ્રોલ ના હોય, કે બ્લડ પ્રેશર કંટ્રોલ ના હોય, કે કોલેસ્ટ્રોલ કંટ્રોલ ના હોય. તો આ બધા ફેક્ટરને અમે ટ્રીટ કરીએ અને કંટ્રોલ કરવાનું એડવાઇસ કરીએ. ને પછી આવા પેશન્ટ આપનું પોતાનું રૂટીન જે છે તે લગભગ 2 થી 3 વીકમાં શરૂ કરી શકે. પણ મેજર હાર્ટ એટેક પછી જેમાં પમ્પિંગ બહુ ઓછી થઈ જાય, હાર્ટ ફેલ્યોર હોય, આઈસીયુમાં બહુ વધારે દિવસ હોય, તેમને 2-3 મહિના જેવી રિકવરી પીરિયડ હોય છે. એટલે કે હાર્ટ એટેક આવે પછી તમે ઘરે ડિસ્ચાર્જ થઈને જાઓ કે કામ ધંધા પર લાગી જાઓ અને તમને પાછું છાતીમાં દર્દ હોય તો એના 2 કારણ થઈ શકે છે. એક તો જે લોહી પાતળું કરવાની દવાઓ છે, એમાં એસ્પિરિન હોય પર્ટિક્યુલરલી, એ હાઇપર એસિડિટીના કારણે ક્યારેક ક્યારેક ગેસ્ટ્રાઇટિસ થાય તો એના કારણે દુખે છે. પણ ટિપિકલ જે દુખાવો થાય જેને આપણે કહીએ કે આ હૃદયના રિલેટેડ છે, તો એમાં શું છે કે તમે ચાલવા માંડો અને તમે થોડી વોકિંગ કર્યા પછી તમને લાગે કે થોડું સીનામાં દુખે છે ને તમે રૂકી જાઓ ને આ દુખાવો તમારો ઓછો થઈ જાય. કાં તો એ દુખાવો તમને આવે ને ક્યારેક ક્યારેક લેફ્ટ હેન્ડ સાઈડમાં જાય અને તે લેફ્ટ આપના એટલે હાથમાં પણ જાય. તો આ ટિપિકલ એને એન્જાઇના કહેવાય. એન્જાઇનાનો મતલબ એ છે કે જે પણ તમારો ટ્રીટમેન્ટ ચાલુ છે એ ટ્રીટમેન્ટ છતાં એ સર્ક્યુલેશન એક અમુક એરિયામાં હૃદયમાં ઓછું છે. તો આપણે તુરંત કાર્ડિયોલોજિસ્ટને મળીને એન્જિયોગ્રાફી, ઇસીજી કહો ને, એન્જિયોગ્રાફીની પહેલ કરવી જોઈએ. તો દેટ વિલ ઓલ્સો પ્રિવેન્ટ હાર્ટ એટેક. એટલે પ્રિવેન્શન બી થઈ ગયું અને બીજો નવો બ્લોક બી થઈ શકે જ આવ્યો હોય. એક બ્લોક આપણે ઓલરેડી ટ્રીટ કર્યો છે તો એ નિગ્લેક્ટ નહીં કરી શકાય. હાર્ટ એટેક પછી અમુક લોકો એટલે સડન ડેથ થઈ જાય. તો સડન ડેથ જે છે ને એ સૌથી વધારે ડેન્જરસ કોમ્પ્લિકેશન છે. એમાં શું છે કે મેઇન આર્ટરીમાં જ્યારે બ્લોક હોય તો એકદમથી હૃદયનું સર્ક્યુલેશન રૂકી જાય અને એ હૃદય કામ ન કરે. એને કહેવાય છે કાર્ડિક અરેસ્ટ. એન્ડ કાર્ડિક અરેસ્ટમાં તમે સાંભળ્યું હશે કે અમુક નેતા લેક્ચર આપતા આપતા, સ્પીચ આપતા આપતા રહી ગયા, અમુક સિંગર ગાના ગાતા ગાતા એટલે કોલેપ્સ થઈ ગયા, અમુક બોક્સર, અમુક ફૂટબોલર, અમુક ક્રિકેટર, દે ડાઇડ ઓન ધ ફિલ્ડ. એટલે તો એમને મેજર હાર્ટ એટેક આવે. તો વન ઓફ ધ કોઝ ઓફ સડન હાર્ટ ડેથ મેજર હાર્ટ એટેક. બીજું કોમ્પ્લિકેશન શું છે કે તમારી પમ્પિંગ ઓછું થઈ જાય, તમે સર્વાઈવ કરો, હોસ્પિટલ પહોંચી જાઓ તો એટલે પમ્પિંગ ઓછું હોવાના કારણે તમારા લંગમાં પાણી ભરાઈ જાય, એને એક્યુટ પલ્મોનરી એડીમા કહેવાય. કિડની પર અસર થઈ જાય, યુરિન આઉટપુટ ઓછું થઈ જાય, ક્રિએટિનિન ઉપર ચલી જાય ને ક્યારે ક્યારે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ તમારા હૃદયની ઓછી થઈ જાય કે બ્લોક થઈ જાય તો કમ્પ્લીટ હાર્ટ બ્લોક કહેવાય. તો આપણે એમને પેસમેકર ટેમ્પરરી નાખીને પરમાનન્ટ પેસમેકર પણ નાખવો પડે.
બહુ રેરલી, એટલે હજારોમાં એકમાં એવું થાય કે જે એરિયામાં હાર્ટ એટેક આવ્યો છે એ એરિયા એટલું પોળું થઈ જાય કે રપ્ચર થઈ જાય. એને કહેવાય છે પોસ્ટ ઇન્ફાર્ક્શન રપ્ચર. એ રપ્ચરમાં લોકો વચતા નહીં, કારણ કે જેવું જ રપ્ચર થયું તેવું જ સર્ક્યુલેશન એટલે સ્ટોપ થઈ જાય. એ લોહી જે આ નીકળે એ હૃદયને પૂરું પમ્પિંગ દબાવી દે અને એ સડન ડેથનું એક કારણ છે. ક્યારે ક્યારે અંદર જે વેન્ટ્રિકલ હોય લેફ્ટ એન્ડ રાઈટ એના વચ્ચેનું જે એરિયો ડેમેજ થાય તો એના વચ્ચેનું એક કમ્યુનિકેશન ચાલુ થઈ જાય. એને કહેવાય છે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ એટલે વીએસઆર. એના કારણે પણ બહુ વધારે દર્દીઓની ડેથ થઈ જાય છે. અને ત્રીજું કારણ એ છે કે જે હાર્ટનો હૃદયનો વાલ હોય એને માઇટ્રલ વાલ કહેવાય, એને સર્ક્યુલેશન અફેક્ટ થાય તો એ લીક થવા માંડે. તો વાલ્વુલર કોમ્પ્લિકેશન્સ, રપ્ચર, આ બધા કોઝિસ ઓફ ડેથ એટલે માં આવે. સડન ડેથ ક્યારે ક્યારે ને અમુક પેશન્ટનું એવું થઈ જાય છે કે તે હાર્ટ ફેલિયરથી બહાર જ નહીં આવતા અને એને ટ્રાન્સપ્લાન્ટ પર કરવું પડે ક્યારે ક્યારે. હૃદય એટલે બદલવું પડે. હાર્ટ એટેક પછી સૌથી મોટું એ છે કે જે પ્રમાણે ડોક્ટરે એડવાઇસ કર્યું છે તેઓ રેસ્ટ કરવો, હેવી વર્ક ના કરવું, અને જેટલી પણ દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી છે તે ટાઈમસર લેવી છે. બ્લડ પ્રેશરનો કંટ્રોલ, ડાયાબિટીસનો કંટ્રોલ, કોલેસ્ટ્રોલનો કંટ્રોલ, લાઇફસ્ટાઇલ ચેન્જીસ એટલે ફ્રાઈડ આઇટમ એકદમ અવોઇડ કરવી છે. પોલ્ટ્રી પ્રોડક્ટ્સ, ફિશને આ બધું ખવાઈ શકે લોકો ખાતા હોય તો, પણ રેડ મીટ અને કોઈ પણ જાતનું મીટ ના ખાય, અને બફરે થોડો આરામ કરે. અને સૌથી મોટી ચીજ એ છે કે જ્યારે પણ જોબ પર પાછા જાય કે આપણા કોઈ ટ્રાવેલમાં જાય તો એકલા ના જાય. ને એકલું ટ્રાવેલ કરી હાર્ટ એટેક પછી ને વચ્ચે કઈ તકલીફ થાય તો એમને હેલ્પ કરવાનું કોઈ રહે નહીં. ને જોબ ફિટનેસ ના મળે ડોક્ટરથી ત્યાર સુધી એમને જોબને જવું નહીં જોઈએ. બીજી ચીજ એ છે કે સપોર્ટ ગ્રુપ, અમુક લોકોને છે ને થોડું હાર્ટ એટેક પછી ડિપ્રેશન પણ આવી જાય છે. તો એવા પેશન્ટને, એવા દર્દીઓને આપણે એટલે સપોર્ટ ગ્રુપનું એડવાઇસ કરવું જોઈએ. કાર્ડિક રિહેબિલિટેશન પણ અમે લોકો ચલાવીએ છીએ. એમાં શું થાય છે કે એ પેશન્ટ, એ દર્દીઓ રિહેબિલિટેશન પ્રોગ્રામમાં બીજા દર્દીઓ સાથે વાત કરીને એટલે પોતાનું સુખ દુઃખની વાતો કરે ને એક્સપિરિયન્સ શેર કરે તો એ લોકોનું રિકવરી બહુ ફાસ્ટ થાય અને કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. ને કાર્ડિક રિહેબિલિટેશન પ્રોગ્રામમાં શું છે કે એક્સરસાઇઝીસ, ડાયટરી એડવાઇસીસ ને આ બધું હોય. ને ટાઈમથી અમે લોકો એમનું કાર્ડિક ફંક્શન પણ ચેક કરીએ છીએ. ક્યારે ઇકો, ક્યારે VO2 મેક્સ ને ક્યારે ECG. તો આ દર્દીઓને એવું નહીં કે અમારા ત્યાં તો ઘણા બધા એવા હોસ્પિટલ છે ને એમના ક્લિનિક છે. તો સૌથી મોટી ચીજ શું છે? ફોલોઅપ. એટલે તમે તમારા ડોક્ટર સાથે ફોલોઅપ રેગ્યુલર રાખવો જોઈએ, રિહેબિલિટેશન કરવું જોઈએ, લાઈફસ્ટાઇલ ચેન્જીસ કરવું જોઈએ. અને જોબ પર જવું ત્યારે એ બધાઓને, તમારા જે બી બોસ હોય એમને ખબર જોઈએ કે તમારી કન્ડિશન શું છે. સો દે ડોન્ટ અલાઉ યુ ટુ ડુ હેવી વર્ક. તો અમે લોકો એમને સર્ટિફિકેટ પણ આપીએ છીએ કે કયા જાતનું એ લોકોને કેટલું કામ કરી શકે છે. હાર્ટ એટેક પછી બ્લડ થિનર અમે લોકો આપીએ છીએ. અને બ્લડ થિનર એટલે એન્ટીપ્લેટલેટ, બે જાતના હોય છે. અને એ ક્યારે બી ડોક્ટરની એડવાઇસ વગર એને બંધ ન થાય. એક વખત હૃદયનો ડેમેજ થઈ ગયું અને કોરોનરી આર્ટરી ડિસીઝ, હૃદયની નસોમાં બ્લોક હોય તો એ ક્યારે પણ જવાનો નથી. તો એને આપણે ક્લોટ પ્રિવેન્શન જે છે એને કહેવાય કે હવે પાછું એમાં લોહી ના જમે. તો આ એન્ટીપ્લેટલેટ બ્લડ થિનર આપણે લગભગ લાઈફ લોંગ લેવા પડે. બીજું, આપણે કોલેસ્ટ્રોલનો કંટ્રોલ કરવો પડે. LDL અને HDL બે ટાઈપના કોલેસ્ટ્રોલ હોય. તો HDL તો સારું કોલેસ્ટ્રોલ હોય, જે આપણે એક્સરસાઇઝ, વોકિંગ, યોગા, મેડિટેશન આ બધાથી થોડું ઉપર લાવી શકીએ છીએ. અને ડાયટ કંટ્રોલથી પણ. પણ આપનો ટાર્ગેટ LDL નો લગભગ 50 થી 60 ના વચ્ચે હોવો જોઈએ. બહુ દર્દીઓનું શું છે કે LDL 100, 120 હોય. એ લોકો શું કરે, કોલેસ્ટ્રોલની દવા થોડા દિવસ ખાય અને પછી બંધ કરી દે કે સારું થયું છે. તો કોલેસ્ટ્રોલની દવા પણ ક્યારે પણ બંધ ન થાય. ડાયાબિટીસની પ્રોપર કંટ્રોલ કરવો જોઈએ. HbA1c 6 થી નીચે જોઈએ. બ્લડ શુગર તમારું સવારનું માપો તો 100 ના આસપાસ, ને જેમાં 2 કલાક પછી
લગભગ 140 જેવું જોઈએ. આ 3 રિસ્ક ફેક્ટર તમે કંટ્રોલ કરી લીધા ને પછી સ્ટ્રેસ રિડક્શન, એ તમે વોકિંગ, યોગા, મેડિટેશન નાથી થઈ શકે. એ 4 તમારા રિસ્ક ફેક્ટર તમે જે બી કંટ્રોલ કરી લીધા ને આ બધું કરી લીધું, તો પછી તમારું પ્રિવેન્શન ઓફ હાર્ટ એટેક થઈ શકે છે.